શહેરમાં અકસ્માતો થોભવાનું નામ જ નથી લેતા. એક પછી એક ગમખ્વાર અકસ્માતોની માહિતી સામે આવી રહી છે. ફરી એકવાર વાઘોડિયા રોડ કમલાપુરા બસ સ્ટેશન પાટિયા પાસે એક અકસ્માત સર્જાયો છે. ક્રેટા ફોર વ્હીલર ગાડી અને ટુ વ્હીલર એટલે કે બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હોય છે. માહિતી મળી રહી છે તે જ પ્રમાણે પૂરપાટ ઝડપે આવતી એક ક્રેટા ગાડીએ ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધા છે. 15 થી 20 ફૂટ જેટલા દૂર અંતરે આ બાઇક ફંગોળાઈ છે. મિત્રો, ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. કેટલી ઈજાઓ કોને થવા પામી છે હાલ અત્યારે તપાસનો વિષય છે. પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. વાઘોડિયાના કમલાપુરા બસ સ્ટેન્ડના પાટિયા નજીક રોડ પર એક અકસ્માતની ઘટના, જેમાં લોકો પાસેથી જે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે ક્રેટા કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો છે. બાઇક ચાલકને અડફેટે લીધો છે. અકસ્માતમાં કાર અને બાઇક રોડની બાજુમાં 15 થી 20 ફૂટ દૂર જઈને પડ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં ઈજાઓ પામનારને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. વાઘોડિયા પોલીસ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં અકસ્માતનું સાચું કારણ બહાર આવશે. બાઇક ચાલક તેમજ કાર ચાલક પણ મળી નથી આવ્યા. અકસ્માતમાં કોને કોને ઈજાઓ થઈ છે તે પણ હાલ અત્યારે જાણી નથી શકાયું. સ્પીડમાં જ છે કેમ આવી વાગ્યું નથી.